નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની શિસ્તભંગ બદલ દંડાત્મક કાર્યવાહી. નવસારી જિલ્લામાં 2 કોંગ્રેસી હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખની નિયુક્તિ બાદ સોશિયલ મીડિયામાં કરી રહ્યા હતા વિરોધ. નવસારી શહેર સોશિયલ મીડિયા પ્રમુખ નીતિન માલવિયાને કરાયા સસ્પેન્ડ. ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા મહામંત્રી પાર્થ અનાવાડિયાને કરાયા સસ્પેન્ડ. બંને હોદ્દેદારોને હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે બંને હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ. અત્યારે જે 2 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ સોશિયલ મીડિયામાં બેફામ વાણીવિલાસ કરી રહ્યા હતા, બેફામ લખાણો પાર્ટીને નુકસાન થાય એવા કરી રહ્યા હતા, જે કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી. હાલમાં ભારતીય જનતા પાર્ટી સામે જે લડાઈ છે, અમારી ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે, આ બીજી આઝાદીની લડાઈ છે, જે લોકશાહીનું દમન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એની સામેની લડાઈ છે. ત્યારે એ લડાઈને નેવે મૂકીને જો પાર્ટીમાં આવી જ રીતે સંગઠનમાં ઝઘડાઓ ચાલતા હોય તો કોઈ પણ ભોગે ચલાવી લેવાય એમ નથી. અને એટલા માટે આ અશિસ્તના ભાગરૂપે 2 કાર્યકર્તાઓને 6 વર્ષ માટે અમે સસ્પેન્ડ કર્યા છે. અને આવનારા સમયમાં એના કરતાં પણ કોઈ મોટા પગલાં કોઈ કાર્યકર્તાઓ પર લેવા પડે તો અમે લઈશું, પરંતુ પાર્ટીના પ્રોટોકોલને કોઈ પણ દિવસ બંધ થવા દઈશું નહીં.